હવે આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ જઈશું, પણ એના હેતુ ને ઉદ્દેશો હોય અમને જાણવા મળે તો જઈએ, એમાં કઈ વાંધો નથી. સમાજનું છે એમાં તો માન્ય મુખ્યમંત્રી સાહેબે અને ગૃહમંત્રી સાહેબે કહ્યું કોઈ પણ વ્યક્તિ આમાં પુરાવો મળશે એટલે કોઈને છોડવાના નથી. પછીમાં એક્સ વ્યક્તિ હોય કે વાય વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય પછી આપણે એમના પર ભરોસો તો રાખવો જોઈએ કે ભાઈ આ તપાસ થઈ રહી, તપાસ બંધ કરી દીધી હોય અને જાહેરાત કરી હોય કે એસઆઈટી અમે સામેલ કરી દઈએ એટલે અહીંથી વિડ્રો કરી લઈએ છીએ અથવા તો એસઆઈટીની તપાસ પૂરી થાય એવી કોઈ જાહેરાત તો કરી નથી, તપાસ ચાલુ છે. બરાબર, આમાં કોઈ એકાદ બે વ્યક્તિના કારણે કોઈ બે સમાજ વચ્ચે અંતર ન થાય એવો કોઈ ઉદ્દેશ લઈને કોઈ સંમેલન બોલાવાતું હોય તો એ સંમેલન તો યોગ્ય પણ નથી. બગદાણાનો કેસ એ એક વ્યક્તિ પર હુમલો મારવા સુધી સીમિત ન રહ્યો, એમાં સમાજ આવ્યો આખું, અને કોળી સમાજે જે રીતના અલગ અલગ રીતના ચીમકી આપવાથી લઈને સંમેલનો કરવાથી લઈને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડવાની વાત કરી. હવે મહાસંમેલન કોળી સમાજનું મળવાનું છે 1 તારીખ 1 ફેબ્રુઆરીએ મહાસંમેલન છે. એ મહાસંમેલન પહેલા કોળી નેતાઓ સામે બહુ જ બધા સવાલો થઈ રહ્યા છે જે ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષમાં છે. સમાજનું એવું કહેવું છે કે એ નેતાઓએ બધા પ્રયાસ કર્યા અને છતાં સરકાર નથી સાંભળી રહી, છતાં તપાસ સરખી રીતના નથી થઈ રહી, એટલે હવે સમાજે આગળ આવી અને લડવું પડશે. એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થાય છે જેમાં કોળી સમાજના જ આગેવાન એવું કહી રહ્યા છે કે જો નેતાઓથી ન થતું હોય તો અમને ફોન કરીને સીધું એવું કહી દો કે અમારાથી નથી થઈ રહ્યું, તો હવે સમાજ જાતે લડી લેવા માટે તૈયાર છે. એ વાતની ઓડિયો ક્લિપ અને પછી બહુ જ બધા નેતાઓ, એ કુંવરજી બાવળિયાથી લઈને જેટલા પણ મંત્રી છે, પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી જે આગેવાનીમાં હતા, એ બધા નેતા સામે સવાલ થયા. આજે રાજકોટમાં સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો, કોળી સમાજના એ સમૂહ લગ્ન હતા, કુંવરજી બાવળિયા ભાષણ આપતા હતા. એના પછી જ્યારે પત્રકારો સાથે વાતચીત થઈ ત્યારે મહાસંમેલનની વાત કરવામાં આવી. કુંવરજી બાવળિયાને કહેવામાં આવ્યું કે એસઆઈટીની રચના પછી પણ હજુ સુધી જે જયરાજ આહિરના નામની વાત કરે છે નામ આવ્યું નથી. સંમેલન થવાનું છે, હજુ ન્યાયની માંગણી સાથે આગેવાનો બધા ભેગા થઈ અને સંમેલન કરવાના છે. શું તમે ત્યાં સંમેલનમાં જવાના છો કે કેમ? સરકારમાં આ મુદ્દો હજી કેવી રીતના મૂકવાના છો કે કેમ, કે આમાં કેવી રીતના વધારે તપાસ થવી જોઈએ એના માટે તમે શું કરવાના છે? આ બધા જ સવાલો પૂછવામાં આવ્યા છે. તો કુંવરજી બાવળિયાએ કોળી સમાજને શું કહ્યું, સાથે જ આ કેસ વિશે શું કહ્યું તે સાંભળો. એ વાત અલગ છે, એમાં હક અને અધિકારો ત્યાં શેના માટે છે એનો ઉદ્દેશ અથવા તો કોઈ વાતની અમને એ બાબતે કોઈ અમને જાણ કરી અથવા તો એ બાબતે અમને વિશ્વાસમાં લીધા અથવા જાણ થયું અમને હજુ સુધી છે નહીં. એમના 2-4 લોકો કોઈ જાહેરાત કરી દેતા હોય તો એવું મહાસંમેલન ન કહેવાય. હવે આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ જઈશું, પણ એના હેતુ ને ઉદ્દેશો હોય અમને જાણવા મળે તો જઈએ, એમાં કઈ વાંધો નથી. સમાજનું છે, જો આ કોઈ એક સમાજના માંગણી કરી લઈએ તો એમ મુખ્યમંત્રી ન થઈ. સૌ સમાજના લોકોનો વિશ્વાસ એને સંપાદિત કરવો જોઈએ, વિશ્વાસ જીતવો પડે કે બીજા અન્ય સમાજના લોકોનો પણ જેમાં સહકાર રહે, સાથે રહે અને સૌ સમરસતાના ભાગરૂપે આપણે વાત લઈને આગળ ચાલીએ તો સમજાય સમાજ મોટો છે, પણ અન્ય સમાજને વિશ્વાસમાં લઈને ચાલીએ તો એ શક્ય છે. બાકી કોઈ એક સમાજથી મુખ્યમંત્રી, રાજ્ય સરકારે અમે બધા મંત્રીમંડળમાં મારી સાથે છે એ પરસોત્તમભાઈ વગેરે ધારાસભ્યો સહિત અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ મળ્યા હતા અને સાથે ગૃહમંત્રીને પણ આ બાબતે વિગતો સાથે મેં જાણ કરી. અને એમ જ્યારે મળ્યા પછી તરત જ એમને એસઆઈટીની એની રચના કરી, એની જવાબદારીઓ સારી રીતે તપાસ માટેની પણ સોંપી, એટલે તપાસ કરે છે. અને એમાં એ સિવાયના લોકોને પણ એમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. એમાં જે કઈ નીકળશે એ સરકાર પણ એના માટે ખુલ્લા મને છે, એના માટે પગલાં લેવા છે, કોઈ પણ હોય. સમાજનો એ આમંત્રણ ખાસ કરીને આપવાળા કોઈ મિત્રો બોલાવતા હોય તો એમ તો ન જ રહીએ, પણ એનો હેતુ ઉદ્દેશ શું છે અને એ પોતે વ્યક્તિ કઈ જાહેરાત કરે તો સમાજ, હું જાહેરાત કરી દઉં તો સમાજને કોઈને વિશ્વાસમાં લીધા વિના હું કહું તો પણ બધા લોકો એમ ભેગા ન થઈ જાય, પણ એનો હેતુ ઉદ્દેશ શું છે એને ધ્યાનમાં રાખીને જો મુદ્દા મુકાય સૌને વિશ્વાસમાં લઈને કરે. 5 તારીખે એસઆઈટીની રચના થઈ, આટલા દિવસ થઈ ગયા, આજે 25. જો એના અનુસંધાને જે લોકોને પૂછપરછ માટે લગભગ 6 લોકોનો વધારાના જે નામ જે પ્રમાણે એ લોકો આપતા ગયા એને બધાને તપાસ માટે બોલાવે છે. અને હજુ પણ એમાંથી કોઈને શંકાસ્પદ હોય અથવા આધાર પુરાવા મળે તો હજુ બોલાવવાની એસઆઈટીની તૈયારી છે. એ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું છે કે આપણે કોઈ પણ આમાં સંડોવાયેલા હશે તો કોઈને આપણે છોડવાના નથી, પણ એનો કંઈક આધાર પુરાવા અથવા તો પુરાવા મળે
અપેક્ષા ખુરશીભાઈ, જયરાજ આહિરને પણ બોલાવવામાં આવ્યા હતા. જો તેમની સામે કોઈ પુરાવા મળશે તો કાર્યવાહી થશે. જયરાજ આહિર જો એમાં તો માન્ય મુખ્યમંત્રી સાહેબે અને ગૃહમંત્રી સાહેબે કહ્યું કોઈ પણ વ્યક્તિ આમાં પુરાવો મળશે એટલે કોઈને છોડવાના નથી. પછીમાં એક્સ વ્યક્તિ હોય કે વાય વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એના અનુસંધાને તપાસ અત્યારે ચાલી રહી છે અને એમાં તપાસમાં કાંઈ કાચું ન કપાય એ માટે ખુદ માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ બધા ધારાસભ્યો અને મંત્રીની હાજરીમાં વિશ્વાસની ખાતરી આપી છે. પછી આપણે એમના પર ભરોસો તો રાખવો જોઈએ કે ભાઈ આ તપાસ થઈ રહી, તપાસ બંધ કરી દીધી હોય અને જાહેરાત કરી હોય કે એસઆઈટી અમે સામેલ કરી દઈએ એટલે અહીંથી વિડ્રો કરી લઈએ છીએ અથવા તો એસઆઈટીની તપાસ પૂરી થાય એવી કોઈ જાહેરાત તો કરી નથી. તપાસ ચાલુ છે. બરાબર. આમાં કોઈ એકાદ બે વ્યક્તિના કારણે કોઈ બે સમાજ વચ્ચે અંતર ન થાય એવો કોઈ ઉદ્દેશ લઈને કોઈ સંમેલન બોલાવાતું હોય તો એ સંમેલન તો યોગ્ય પણ નથી. બરાબર. એકાદ બે વ્યક્તિ અમારામાં પણ સામે કોઈ પણ દોષિત હોઈ શકે. જે ગુનેગાર છે એના માટે જે પગલાં લેવાના થતા હશે એમાં રાજ્ય સરકારનું મન ખુલ્લું છે.